નમસ્કાર દોસ્તો, તમે જે હાલ વિડીયો જોયો છે એ ઠક્કરનગર બ્રિજ નીચે જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસની હદમાં આવે છે આ ત્યાંનો વિડીયો છે ને આ તમામ ટીઆરબી જવાનો ગાડીઓ, વાહનો, 4 વ્હીલ, 2 વ્હીલર બધી ગાડીઓ રોકી રહ્યા છે અને એની ચેકિંગ કરી રહ્યા છે. ગુજરાત પોલીસે વાહન રોકવાની સત્તા ટીઆરબી જવાનોને આપેલી નથી, તો પણ ઠક્કર બાપરનગર બ્રિજ નીચે જે આઈ ડિવિઝન ટ્રાફિકનું પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર ટીઆરબી જવાનો દરરોજ આવી રીતે ગાડી રોકે છે. અમારા પત્રકાર જયેશભાઈ કોંડવિલકરે આ શૂટ કરીને અમારા સુધી પહોંચાયેલો છે. હવે પ્રશ્ન એ છે કે આમને ગાડી રોકવાની સત્તા આપી કોને? તો ત્યાંના ટ્રાફિક ઇન્ચાર્જે આપી છે કે પછી ગુજરાત પોલીસે આપી છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસે આપી છે? ટીઆરબી જવાનોનું માત્ર એક જ કામ છે, ટ્રાફિક ના થાય એની દેખરેખ કરવી, સાથે ટ્રાફિક પોલીસની મદદ કરવી, વાહન રોકવાની કે ચેકિંગ કરવાની, લાયસન્સ માંગવાની કે ગાડીના કાગળિયા ચેક કરવાના, આવી કોઈ પણ સત્તા એમને આપેલી નથી.